નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાના અર્બન વિસ્તાર સ્થિત વોર્ડ નંબર 2 ટેકરા ફળિયામાં નાંદોદ તાલુકાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ દ્વારા બાળકોને 2 ટીપા પીવડાવી પોલિયો રસીકરણ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે 3 દિવસ દરમિયાન પોલિયો ઝુંબેશમાં બાળકોને 2 ટીપા અવશ્ય પીવડાવી દેશને પોલિયો મુક્ત બનાવવા યોગદાન આપવા અપીલ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ દ્વારા કરવામાં આવી છે। જિલ્લામાં 0 થી 5 વર્ષ સુધીના કુલ 46,552 બાળકોને 225 બૂથ પર પોલિયોના 2 ટીપા પીવડાવી આવરી લેવાશે। રાજપીપળા ખાતેના અર્બન વિસ્તાર સ્થિત વોર્ડ નંબર 2 ટેકરા ફળિયામાં નાંદોદ તાલુકાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં 0 થી 5 વર્ષ સુધીના બાળકોને 2 ટીપા પીવડાવી પોલિયો રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી, કે જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવીની ઉપસ્થિતિમાં તિલકવાડા CHC પોલિયો રસીકરણની શરૂઆત કરાઈ હતી। જિલ્લાના સાગબારા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવાએ સાગબારા CHC પોલિયો રસીકરણની શરૂઆત કરાવી છે, તો ગરુડેશ્વર અને ડેડિયાપાડા તાલુકાના CHC ખાતે સરપંચ સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા 0 થી 5 વર્ષ સુધીના બાળકોને 2 ટીપા પીવડાવી પોલિયો રસીકરણની શરૂઆત કરાવી હતી। તો બીજા અને ત્રીજા દિવસે બાકી રહેલા બાળકોને આરોગ્યકર્મી, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આશા બહેનો, આશા ફેસિલિટેટર અને આંગણવાડીની બહેનોની 450 ટીમ દ્વારા ઘરે ઘરે જઈને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવશે। ત્યારે આજરોજ વહેલી સવારે આ વિસ્તારના માતાઓ બહેનો પોતાના બાળકોને અગમચેતીના ભાગરૂપે પોલિયો રસીકરણ ઝુંબેશમાં ઉત્સાહભેર જોડાયા છે। તે બદલ સૌને અભિનંદન આપી બાળકો સ્વસ્થ જીવન અને સારું જીવન જીવે તેવી શુભકામનાઓ પાઠવી હતી। આજે સઘન પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના 14 જિલ્લાઓમાંથી નર્મદા જિલ્લામાં પણ આજે આ કાર્યક્રમ સમગ્ર જિલ્લામાં 225 બૂથમાં થઈ રહ્યો છે અને 46,000 જેટલા બાળકોને 0 થી 5 વર્ષના જે બાળકો છે એ બાળકોને આ પલ્સ પોલિયોના 2 ટીપા પીવડાવીને એમના જીવનને સુરક્ષા મળી રહે, એમના જીવનમાં સ્વસ્થતા કેળવાય એટલા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે રાજપીપળા શહેરના વોર્ડ નંબર 2માં પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। ત્યારે આ વિસ્તારના સર્વે પ્રજાજનો એમના પોતાના નાના ભૂલકાઓને લઈને સવારના અતિ વહેલી સવારનો આ સમય છે, છતાં પણ પોતાના બાળકોના સ્વાસ્થ્ય માટે, બાળકોના સ્વસ્થ જિંદગી માટે સર્વે બહેનો, માતાઓ પોતાના બાળકોને લઈને આજે આ રસીકરણમાં ભાગ લેવા આવ્યા છે। ત્યારે આ સુંદર અને સારા પ્રસંગે કે જે બાળકના ભવિષ્ય સાથે જોડાયેલા છે એવા પલ્સ પોલિયોના કાર્યક્રમમાં મારી સાથે RCHO ડૉક્ટર ઝંખના મેડમ, THO શ્રી ડૉક્ટર સુમન સાહેબ અને આ વિસ્તારના કોર્પોરેટર બહેન શ્રી રીચાબેન વસાવાજી, સુરેશભાઈ વસાવાજી અને સાથે જગદીશભાઈ, બધા જ લોકો, પદાધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાયા છે અને સર્વે લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે અને બાળકોને પણ સ્વસ્થ જીવન અને સારું જીવન જીવે એના માટેની મંગલકારી શુભકામનાઓ આપીને આજે આ કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો છે। ત્યારે માતા બહેનો જેઓ પોતાના બાળકના સ્વસ્થ જીવનને લઈને જેઓ ખૂબ જ અગમચેતીના પગલાંના ભાગરૂપે પણ આજે આ પલ્સ પોલિયોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે, ત્યારે એ બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વિશેષ અભિનંદન પાઠવું છું ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલજીને કે જેમના માધ્યમથી, જેમની આગેવાની હેઠળ સમગ્ર ગુજરાતના 14 જિલ્લાઓ આ કાર્યક્રમ થઈ રહ્યો છે, તો ખૂબ ખૂબ અભિનંદન। દીપક જગતાપ સાથે સેડ 24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।